માનસિકભાઈ શું કહેશો આજે આવડો મોટો કાર્યક્રમ હતો? ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ દ્વારા એક સામાન્ય કાર્યકર્તાને આજે રાજ્યસભાના સાંસદ તરીકે ઘોષિત કર્યા અને દિલ્હી મોકલા છે. એ સંદર્ભે આજે ક્ષત્રિય કારડી રાજપૂત ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા દ્વારા અહીંયા માધવરાય ભગવાનના સાનિધ્યમાં એક સન્માન કાર્યક્રમ રાખ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં સમાજના લોકો બધા ઉપસ્થિત રહ્યા હતા. હું ભારતીય જનતા પાર્ટીના મંચ ઉપરથી મેં અમારા પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, આદરણીય રત્નાકરજી, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, આ બધાનો મેં હૃદયપૂર્વક અહીંયા જાહેર મંચ ઉપરથી આભાર માન્યો છે. ક્ષત્રિય કારડી રાજપૂત સમાજને પણ ભૂતકાળમાં ઘણી જગ્યાએ વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટી વ્યવસ્થામાં રાખ્યા છે અને તક આપી છે અને જવાબદારીઓ પણ આપી છે. આજે આવડી મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટી જ્યારે મને આપી છે, હું પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું અને પાર્ટીને વિશ્વાસ પણ આપું છું કે એક કાર્યકર્તા તરીકે હું આ વિસ્તારના દરેક જ્ઞાતિના અને દરેક જાતિના લોકોને સાથે લઈને ચાલીશ અને મારાથી જે પણ પ્રયત્નો થશે આ વિસ્તાર માટે અને આ વિસ્તારના દરેક પ્રજા માટે હું કરીશ. માનસિકભાઈ, ખાસ કરીને સોના ચાંદીથી લઈને પુસ્તકો સાથે આપનું સન્માન કરવામાં આવ્યું, તે વિશે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબ કહે છે કે ફૂલ નહીં પણ પુસ્તક, એટલે પુસ્તક લઈ અને તમારું સન્માન થવું જોઈએ. એ પુસ્તકો જે મને સન્માનમાં મળ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં પુસ્તકો મને સન્માનમાં મળ્યા છે. આ જ પુસ્તકો અમે અમારા વિસ્તારની જે પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ છે, એમાં સામાન્ય ગરીબ પરિવારમાંથી આવનારા બાળકો છે, એને આ પુસ્તકો હું પાછો પરત એને આપીશ અને એમનું સન્માન કરીશ. માનસિંહભાઈ, વિદ્યાર્થી પરિષદથી લઈને આજે આપ રાજ્યસભાના સાંસદ બન્યા છે, અન્ય કાર્યકરોને શું પ્રેરણા આપશો? વિદ્યાર્થી પરિષદથી લઈને અત્યાર સુધી મેં રાજ્યસભાના સાંસદ તરીકે પાર્ટીએ મને જવાબદારી આપી છે. આ 25 વર્ષના સમયગાળામાં ખૂબ મહેનત કરી, પાર્ટી પ્રત્યે ખૂબ વફાદારી નિષ્ઠાથી કામ કર્યું છે. પાર્ટીએ મારે કોઈ પાર્ટીને મેસેજ આપવાનો ન હોય, પણ પાર્ટીએ મને રાજ્યસભાના સાંસદ જાહેર કરી અને પાર્ટીએ આખા દેશને અને આખા ગુજરાતની દરેક પ્રજાને મેસેજ આપ્યો છે કે આ ભારતીય જનતા પાર્ટી છે. સામાન્ય કાર્યકર્તાને પણ એ કોઈને કોઈ જગ્યાએ યોગ્ય સમયે સ્થાન આપતી હોય છે. કારડિયા રાજપૂત સમાજ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા દ્વારા રાજ્યસભાના સાંસદ શ્રી માનસિંહભાઈ પરમારનું કારડિયા રાજપૂત સમાજ દ્વારા અતકેરું સન્માન કરવામાં આવ્યું. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી દેવી. તે આપનો પરિચય? હું અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય. આજે ભારતીય જનતા પાર્ટીએ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારત દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, આ બધાના અખાંડ હૃદયની લાગણી સાથે કારડિયા રાજપૂત સમાજને એક નવયુવાનને રાજ્યસભામાં આઝાદી પછી પહેલી વખત નિમણૂક કરી છે. તે માટે આજે સન્માન સમારંભ હતો. આજે અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજમાં એક વચ્ચેનો ગાળો 10 વર્ષનો ગાળામાં જે એક અંતર પીડ્યું હતું
એ આજે પૂરું થયું છે અને રાજ્યસભાના ઉપલા ગૃહમાં જ્યારે ગુજરાતના કારડિયા રાજપૂત સમાજના નવયુવાન માનસિંહભાઈ પરમારની નિમણૂક થઈ છે તે માટે હું દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીશ્રીને હું હૃદયથી અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં કારડિયા રાજપૂત સમાજ 99% ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને મજબૂત રીતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને ક્યારેય પણ કોઈ પણ કહેવા જેવી વાત નહીં રહે અને કાયમી તેમની પડખે ઊભો રહેશે એ જ વાત